હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું સંજય જાપડિયા. સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર. તો કેમ છો તમે બધા? મજામાં જશો ને? આપણે પણ જો એકદમ ફૂલ મોજમાં છીએ ને આજે આપણે આવી ગયા છીએ દેહમાં, ગામડે આવી ગયા છીએ ને ગામડે જો સરસ મજાની ફૂલ મોજ કરીએ છીએ અને ડાયરેક્ટ આપણે આપણી વાડી આવી ગયા. તો તમને હું આજે મારી વાડી બતાવું ને જો અમારે નવ્યાબેન ને નવ્યાની મમ્મી જો તાજી ચોળી જો આ બધું તમારે દેહમાં મળે. જો ખાવાનું ચાલુ થઈ ગયું છે. તમારે જે પણ આ બધા પ્રકારની ચોખ્ખી વસ્તુ લેવી હોય ને તો દેહમાં આવવું પડે. દેહમાં સિવાય તમને ચોખ્ખી વસ્તુ તો ન મળે. આપણે માર્કેટમાંથી લઈએ છીએ, સિટીમાં જોઈએ છીએ માર્કેટમાં કેવું આવતું હોય તો આપણને બધાને ખ્યાલ જ છે. જો આ બધું દેહમાં તમને સરસ મજાનું ચોખ્ખી વસ્તુ મળે. અને આ છે આપણી જો બાપ દાદાની જીવાપુંજી કહેવાય ભાઈ. જો છે ને તો આ બધી આપણે બાપ દાદાની જીવાપુંજી કહેવાય ને કે આપણે જે અત્યાર સુધી મમ્મી પપ્પાએ મહેનત કરીને આપણને અહીંયા સુધી પહોંચાડ્યા એ સંપૂર્ણ આપણે જો પાછી મહેનત કરીને મમ્મી પપ્પાએ મહેનત કરીને આપણને અહીંયા સુધી પહોંચાડ્યા છે, ભણાવ્યા ને ગણાવ્યા ને બધું કરાવ્યું. અત્યારે આપણે જે પણ નોકરી કરીએ કે જે પણ કમાઈએ બધો શ્રેય આપણે આપણા મમ્મી પપ્પાનો છે, કારણ કે એમને મહેનત કરી એટલે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. એટલે વાડી નથી, આપણી જીવાદોરી કહેવાય કે આના કારણે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. એટલે આને તો આપણે કોઈ ભૂલાય જ નહીં. ખેડૂત માટે તો આના સિવાય મોટું શું હોય? જો ચાલો તો જો ચોળી જો થોડી ચોળી વીણી લઈએ. કપાસ વાવ્યો છે, જો આ બધો કપાસ છે, આ બાજુ એડા છે અને આ બાજુ થોડીક ગુવાર ને એવું બધું છે. બધું થોડું થોડું અલગ અલગ શાકભાજી ને એવું બધું કર્યું છે. જો નવ્યાની મમ્મી આવ્યા છે. નવ્યાને થોડું થોડું ઘડીક મજા આવી, નવું પછી તો નીચે આવે કે તેડેલી જ રાખવાની, નીચે નહીં મૂકવાની. નહીં, નીચે નહીં ઉતરવું, નીચે નહીં ઉતરવું. ચાલો તો આવું છે કંઈક. ચાલો તો થોડુંક શાકભાજીને ઉતારી લઈએ, કારણ કે પછી આવું દેશી અને શુદ્ધ શાકભાજી ક્યારે સિટીમાં તો ન મળે. તો આપણે શાક માર્કેટમાં લેવા જતા હોય કેવું હોય તો આપણને શું ખબર કે દવાવાળો હોય શું હોય. અહીંયા તો ચોખ્ખું મળે, આપણે ડાયરેક્ટ છોડવેથી આમ તોડી લેવાનું હોય શાક કરતું. અને પપ્પા આ બાજુ શેનેડો હલાવે. જો બળદગાડાના જમાના થોડા ઓછા થઈ ગયા છે એટલે વાહન વધી ગયા છે. જો શેનેડેથી જો હાથી હાંકવાનું કામ ચાલુ છે. આ બાજુ પપ્પા એ કામ કરે છે. હવે છુપાઈ ગઈ જો. ચાલો તો થોડુંક શાક બકાલ ઉતારી લઈએ. ચોળી છે ને એવું બધું છે ને ગુવાર ને આ બાજુ છે બધું. ચાલો તો એ બાજુ જઈએ ને જો લીલગીરીનો સાણ્યો છે ભાઈ, ફૂલ બાકાજીકી બોલા છે. જો ભાઈ કેટલા સમય પછી આજે વાડીએ આપણે આવ્યા છીએ. ફૂલ મોજ છે ભાઈ, ઠંડો પોર છે. થોડાક કંકોડાને ઉતારવાનું છે ને બધું છે. કંકોડા છે, કંકોડાનું શાક તો હજી આપણે રાજકોટમાં આવ્યું નથી. કંકોડા બહુ ઓછા છે ને ભાવ પણ તોડી નાખે એવા છે. એવું બધું છે અહીંયા તો. જો આ એડા છે. જો નવી અને મમ્મી જો મસ્તી કરે. હે કોનો બચ્ચો? કોનો બચ્ચો? તને કોણ ગમે? નવ્યા સબસે પ્યારા કોણ હે? ચાલો તો આ બાજુ જઈએ ત્યારે તો ચાલો કન્ટિન્યુ. તો આપણે ગુવાર ઉતારવા આવ્યા છે. થોડો થોડો ગુવાર જોશે, જે બહુ થયો નથી. નાના છોડવા છે, તો નાના છોડવા છે ને કુકુ સિંગું આવ્યું છે. તો સરસ મજાનો ગુવાર છોડવે ધોઈ ઉતારવાનો છે. એવું છે, થોડું જોવું પડે એમાં છે કે નહીં એવી રીતે ઉતારવાનું, કારણ કે જે બધું સિંગો આવી નથી. અમને જોવું પડે કે સિંગુર છે કે નહીં. આમ જોવું પડે, સિંગુર દેખાય તો તોડવાની. જો
ચાલો તો આ છે આપણી વાડી જો. ચાલો તો થોડીક વાર ગુવાર ઉતારી લઈએ.